માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે એ દિલથી મહાદેવને પ્રાર્થના મારા વાલા. અને આજે આપણે નાસ્તામાં બનાવવાનું છે પૂરી ભાજી. ભાવતી હોય તો પ્લીઝ ખાવા આવી જાજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોમાં આજે મજા આવશે તો કન્ટિન્યુ રહેજો. બોલો. ભાજી બનાવવા હાટું છે ને આપણે પહેલા તો શાક બકાલું બધું સુધારીને બટકા કરીને મોટા મોટા બાફવા મૂકી દઈશું. તો જો કુકરમાં રીંગણ ને એવું નખાઈ ગયું છે. બટેટાની આપણે શાક ઉખેડીને બાફવા મૂકવાના છે એટલે પછી પાછળથી શાક ઉખેડવાનું. આપણે છે ને એમાં રીંગણ ને બધું શાકભાજી સુધારીને બાફવા મૂકી દીધું છે. એ બફાય ત્યાં સુધી આપણે ફટાફટ કાંદા ટમેટાની ગ્રેવી કરી નાખશું. કાંદા ટમેટાની ગ્રેવી પહેલા કરી નાખીએ તો પહેલા બધું સુધારી. તો ચાલો જો આપણે ટમેટા સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હજી કાંદાનું સુધારવાનું છે, લસણ ફોલેલું છે, કોથમરીનું સુધારેલું છે. તો થોડુંક કામ ઓછું છે આપણે આજે. તો હાલો જો આપણે ટમેટા સુધારાઈ ગયા છે ને કાંદા સુધારવાનું કામકાજ ચાલુ છે. હાલો બધા કાંદા સુધારવા આખું તો બળશે પડી આવશે. તો ચાલો હવે આ બધું ફટાફટ સુધારી નાખીએ ને પછી ગ્રેવી તરફ તૈયાર કરી લઈએ. તો ચાલો આપણે સાથે ફટાફટ એની ગ્રેવી તૈયાર કરી લઈએ. જો કાંદાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ફટાફટ ટમેટાની ગ્રેવી તૈયાર કરી લઈએ. અને સીટી ઉપર સીટી આપણી વાગે છે. આપણે શાક બકાલું બધું બફાઈ ગયું છે. તો ફટાફટ ગેસ બંધ કરી દઈએ એટલે નવી સીટી નો વાગે. તો મમ્મીએ છે ને હે ભાજી છે ને હે બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. મારું ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો ચાલો ફટાફટ ભાજીનો વઘાર કરી નાખીએ. તો ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે પહેલા તો આપણે લસણ જ નાખી દઈશું. મસ્તીનું કપડે છે. ગેસ ધીમો કરી લઈશું અને હવે નાખી દઈશું આપણે હિંગ. અને સીધા આપણે હવે જવા દઈએ કાંદાની પેસ્ટ. ચાલો 2-3 મિનિટ આપણે કાંદાની પેસ્ટ મસ્ત એવી કપડાઈ નાખીએ. જોઈ શકો છો કાંદાની પેસ્ટ આપણી સરસ કપડી ગઈ છે. તો હવે પેલા હળદર નાખી દઈશું અને મીઠું મેં શાકભાજીમાં નાખેલું છે બાફવામાં. તો આમાં આપણે થોડુંક એવું નાખશું સ્વાદ પ્રમાણે. મસ્તીની કાંદા અને લસણ ને મસ્ત કર્યું. હવે ટમેટાની ગ્રેવી. ટમેટાની ગ્રેવીને પણ 3 થી 4 મિનિટ આપણે પકાવવાની છે. સરસ પાકી જાય ત્યાં સુધી. જોઈ શકો છો આપણી ટમેટાની ગ્રેવી પણ સરસ પાકી ગઈ છે. તો ફટાફટ આમાં મસાલા કરી દઈએ. કાશ્મીરી લાલ મરચું. તો મરચું તો બધાને સ્વાદ પ્રમાણે નાખવાનું, જેવું તીખું ખાતા હોય એવું. હું તો મોળું જ ખાઉં છું. અને હવે નાખી દીધી છે કોથમરી સુકલ ને નાખી દઈએ લીંબુ. જો આપણે આખું લીંબુ નખાઈ ગયું છે, ધાણા નખાઈ ગયા, મસાલો નાખી દીધો છે. હવે પાવભાજીનો જે સ્પેશિયલ મસાલો આવે એ આપણે ઉપરથી નાખશું અને આપણે ગેસ થોડો ફૂલ કરી દઈએ એટલે ગ્રેવી ફટાફટ તૈયાર થઈ જાય. તો ચાલો આપણું બધું શાક બકાલું ખાઈ ગયેલું છે એને પહેલા બહાર કાઢી લઈએ.
ભાજીને સૂકવી તો ખરી ને. એ ગરમ ગરમમાં કઈ સમસાથી મેળ આવે ને હાથ ન થાય ને. ઓલું હતું ને આપણે ભાજીનું. આ એ ઓલા ઉપર ડબ્બા મૂકી દીધું મેં ક્યાં કાઢ્યું પાછું. તો જો આ મમ્મી નવા નવા હે ને પેતરા કર્યા રાખે. આ ભાજી જુગાડ આ ભાજીનું મેસર છે પણ આ ઉપર મૂકી દીધું છે ઉતારવાની આળ ને દસ્તો ઉપયોગ કરવી પડે. કરે લે જુગાડ કરે લે. આ સેન્ટર બને છે ઈ. હવે ભાજીનું નાખી દો એમાં. આમાં આપણે રાખી દઈએ સુધારેલી બાકી છે. તો જો મસ્તીની આપણી લાલ ચટાકેદાર ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરથી આપણે ભાજીનો મસાલો નાખી દઈએ એટલે આપણી ભાજી છે તૈયાર. તો આનો 2 મિનિટ ઉકળવા દો. ભાજીનો મસાલો કોટી લઉં પેલા ડબ્બામાંથી. કોનાગો રાખજો કોકડે લઈ લીધો છે ભાજીનો સ્પેશિયલ અંદર એડ કરી દીધો છે જેથી ભાજીની સુગંધ સરસ આવશે ને ભાજીનો સ્વાદ. અને સ્વાદ સારો આવશે. તો ચાલો આપણી ભાજી તમે જોઈ શકો છો મસ્ત તૈયાર થઈ ગઈ છે. હવે ફટાફટ પૂરી તૈયાર કરી લઉં. પૂરી તો થોડીક જ બનાવવાની છે ને પાઉં પણ છે. તો જેને પૂરી ખાવી હોય પૂરી ખાશે, પાઉં ખાવું હોય પાઉં ખાશે. આઉચ. અને ભાઈ હાટું તમારે પરોઠા બનાવવાના છે તો એની હાટું પરોઠા બનાવી નાખું કે પરોઠાને ભાજી ખાવે તો તમે પણ આલો બધા પરોઠાને ભાજી ખાવા. પૂરી ભાજી ભાવતી હોય પૂરી ભાજી, પરોઠા ભાજી ભાવતી હોય પરોઠા ભાજી, પાઉંભાજી ભાવતી હોય તો પાઉંભાજી. તો હાલો હવે જમવા બેસવી ત્યારે પાછા મળીએ. હા. તો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. ભાજી મસ્તીની છે, પૂરી છે અને પાઉં છે, સાઈઝ છે, કાંદાની બધી સુધારશે બેન. તો બસ હાલો આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળશે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો તે સુધી બધાય.